હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અમે પહોંચી ગયા છીએ પાર્લરે. ઘડિયાળમાં વાગ્યા છે 9:30 થવા આવ્યા છે. અને આજે અમારે છે એક હેર ટ્રીટમેન્ટ, પરમિનન્ટ ટ્રીટમેન્ટની એક નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ છે આજે. તે આપણે કરીશું અને તમને બતાવીશું. આ છે નેનોપ્લાસ્ટિયા ક્રીમ, જે તમને બ્લુ કલરનું બાઉલમાં દેખાય છે તે. અને આપણે ઈયર ટુ ઈયર પાર્ટેશન કાઢી અને એમને અપ્લાય કરશું અને વ્યવસ્થિત રીતે પાર્ટેશન કરશું અને વ્યવસ્થિત રીતે એને નાની નાની લટું લઈ અને આપણે એને અપ્લાય કરશું. જ્યાં સુધી એ અબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી આપણે મસાજ કરશું અને વ્યવસ્થિત રીતે એમને લગાવશું. અને અમારે પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે અમારે આગળના ભાગમાં અપ્લાય કરવાનું છે. તો સ્ટુડન્ટ લોકો આગળના ભાગમાં કરે છે. મારી સાઈડનું પાર્ટેશન મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. સ્ટુડન્ટ છે તો એને એટલી ઝડપ ના હોય. કમ્પ્લીટ કર્યા બાદ અમે એમને પેપરમાં રેપ કર્યું અને એમને હેરને કવર કરી અને 50થી 60 મિનિટ માટે આપણે રહેવા દઈશું. હેર અકોર્ડિંગ ટાઈમિંગ હોય છે ગાઈઝ. અને એમની મિનિટ પૂરી થઈ ગઈ પછી અમે એમના હેરને 50% વોશ કર્યા અને 50% ક્રીમ એમાં વાળમાં જ રહેવા દીધું છે. અને એમને અમે ઠંડી હીટથી કોરા કરીશું હેરને. અને કોરા કર્યા પછી આગળની પ્રોસેસ બતાવશું. કોરા કર્યા પછી કમ્પ્લીટ 100% હેર ડ્રાય થઈ ગયા પછી આપણે કરીશું એમાં સ્ટ્રેટનિંગ. તો સ્ટ્રેટનિંગ એક મહત્ત્વની વસ્તુ છે પરમિનન્ટમાં, જે બહુ ખાસ ધ્યાન રાખી અને કરવું પડે છે. નોર્મલ સ્ટ્રેટનિંગ કરતાં આપણે પરમિનન્ટ સ્ટ્રેટનિંગ કરીએ તેમાં બહુ ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે અને સ્ટ્રેટનિંગ કરવું પડે છે. એમને 6-7 મહિના રાખવાનું હોય છે. એટલા માટે ખાસ મેઇન પાર્ટ આ જ છે કે સ્ટ્રેટનિંગ વ્યવસ્થિત થયું છે કે નહીં એ જ જોવાનું છે. અને અમારે પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો અને હવે અમે આવી ગયા છીએ આગળના ભાગમાં. પછી અમે તમને આગળની પ્રોસેસ પણ બતાવશું કેવું થયું છે કેવું નહીં. આ નેનોપ્લાસ્ટિયા છે ગાઈઝ. આને તમે 6 થી 8 મહિના સુધી વાળને કશું થતું નથી. અને 6 મહિના 7 મહિના પછી તમે એની સેટિંગ લઈ શકો બીજી, અને પાછા હેર કરાવી શકો અને પાછા હતાને એવા થઈ જાય છે. અને પછી અમે સ્ટ્રેટનિંગ કર્યા પછી એમના હેરને વોશ કર્યા અને ડ્રાય કર્યા. 100% ડ્રાય કરી અને તમને રિઝલ્ટ બતાવશું. અને તમે કમેન્ટમાં જણાવજો અમને કે કેવું થયું છે. આ છે એમનું ફાઇનલ રિઝલ્ટ. અને એમની શાઇન, એમની લચક તમે જોઈ શકો છો ગાઈઝ વિડીયામાં કે કેવી સરસ આવી છે. અને પછી સ્ટુડન્ટ લોકોને જવાનો ટાઈમ થઈ ગયો, તો આવતા વિડીયોમાં ફરી મળીશું.